ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી, જય શ્રી રામ. હિના શું કામ કરે ચલો જે તમને બતાવીએ. સવાર તો આપણી પડી ગઈ છે પણ હિના શું કામ કરે બતાવીએ. ચલો હિના શું કરે? હા કેવું સવાર સવારમાં કામ જ કરવું પડે ને? ગરમી લાગે તો જોઈ લો મિત્રો, હિના સવાર સવારમાં કામ કરવા મળી છે. આજે તો અમારે કંઈ જવાનું નહીં, જવાનું થાય તો જોઈએ ના આપણે નાપાડ જવાનું ને આજે નાપાડ અને આસોદર. તો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. હિના ચાબા મૂકી જ લાય ને, ચા લાય, ચા લાય બી મીકો નહીં, ચા લાય, ચા પી પડે લાય ને, ચા લાય. ચા લાય ને પણ ચા વગર ઊંઘ આવે છે મને. ઊંઘી જવાનું તો ચા લાય. અને બોબરાના સવારની કન્ની ઉઠી તનનું કામ કરું. તો મિત્રો હિરેનને મેં એવું કીધું મેં 5 મિનિટ પણ બેસવા દઉં, તમને ચા મૂકી આપું છું. તો ચા ના મૂકી આપીને તો એ પાછા સુઈ ગયા. જો બતાવું તમને. હિરેન હા ઉઠો જોઈ. કશું નહીં ઉઠાવ, પેલા ચા લાય તું. મૂકું છું, ચાલો હેડો ઉભા થાવ. ચા મૂક જલ્દી ફટાફટ. હારા મૂકું, ચાલો સ્ટેન્ડ અપ. ચા મૂક તો ખરી, કઈ ઉતરવું ચા લઈને આવી જા. હે તો જોયું મિત્રો, ચા નહીં મૂકતી ને તો ઉઠતા નહીં. આવું ને આવું છે. આ ચા બંધ જ કરવી જોઈએ. બંધ કરી દે ને હિરેન. ચા બંધ ના થાય જાને. મને સાચો પ્રેમ કરી દો ને બંધ કરી દો. ચા બંધ ના થાય. જમ ના થાય. આ ગરમીમાં ચા પીએ, ઠંડુ પીવાનું. જમણ ઊંઘ ચડે ચાલ ને જલ્દી. સારું ચલો. તો ચાલો મિત્રો, હવે હિરેન માટે આપણે ચા બનાવી દઈએ. કામ પડ્યું છે, કંઈ નહીં, બનાવવું તો પડશે જ. તો ચાલો આપણે હવે એમના માટે ચા બનાવીને લઈ જઈએ. તો મિત્રો હવે હિરેન માટે હવે આપણે ચા બનાવીએ છીએ. ચા વગર અમને ફાવશે નહીં. તો આપણે જો ચાય પત્તી નાખી દીધી છે, હવે મોરસ નાખી દીધું. પછી બહુ ભરી જશે તો એ ગરમ તો મિત્રો ફાઇનલી આપણે હિરેન માટે ચા મૂકવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આપણે તૈયારી કરી દીધી છે. હવે આદુ બાજુ નાખીને અમને મસ્ત બની આપીએ. ચલો તો ચલો ચાલો મને બતાવો કે હિરેન માટે ચા થઈ રહી છે. વેટ જો લો, ચાય આપણી થઈ રહી છે. ચા થઈ જાય ત્યાં સુધી આપણે હિરેનને જઈએ કે હિરેન તમે નાસ્તામાં શું ખાસ? તો જુઓ, તમે જોઈ શકો છો. હિરેન જો તમે ચા બી મૂકવાનું ચાલે પણ તમે ઉઠતા કેમ નહીં? નાસ્તામાં શું ખાવું છે? નાસ્તામાં કશું નહીં ખાવું. ખાલી ઈચ્છા જ. અને મમ્મી પૈસા માગતા હતા, કપડાં લાવે છે ને તો 1000 રૂપિયા તે આપી દેજો તું. તમારે આપવાના. મિત્રો એમના મમ્મી પૈસા માગે તો એમને નહીં આપવાના, મારી જોડે માગે. કોણ આપવાના? તમારે નહીં આપવાના? મારે આપવાના. અને તમારે નહીં? જોયું મિત્રો, પૈસા છે તો કેવું બોલે કે મારે પૈસા જ નહીં કે. જો આવું ચાલે. એમને આપજો પૈસા, આપશો ને? અને મને હાલજો 2000 રૂપિયા. હાડીઓ લા લઈ આવશે ને હાડીઓ? હે ને? તો હું ચાલો મસ્ત ચા કરી લાવું. તો ચાલો મિત્રો, હવે આપણે હિરેન માટે ચા કાઢવા માટે જઈ ગઈએ છીએ. કેટલી વાર હિના ચાની લાય ને ફટાફટ જલ્દી યાર. તો જો મિત્રો ફાઇનલી હિના ચા લઈને આવી ગઈ છે. ઊભા થઈ જાવ, હેડો ઊભા થાવ તો ચા મળશે. ઊભા નહીં થતા તે. લો શું લાય? ચા અને કુકીઝ. એટલે ફાઇનલી હિના ચા અને બિસ્કિટ લઈને આવી જાવ. નાનો છોકરો ને એટલે તો કુકીઝ કહેવાય ને, એ બિસ્કિટ જ. બિસ્કિટ હા
એને ઇંગ્લિશમાં કુકીઝ કહેવાય. અને તો આને મિત્રો આપણે ચા પીએ. જો બિસ્કિટ લે ફોન. લાવો. તો ચલો આમ આગળ જતા રહો. બેજો હેડો. જો મિત્રો હિરેન ખાઈ રહ્યા છે ચા ને કુકીઝ. ખાવાનું વસ્તુ છે તો ના ખવાય એવું થોડું. પીવાનું છે. હા તો બિસ્કિટ ખાવાનું હોય ને પીવાનું થોડો હોય. કેવું લાગ્યું ચા કેવી લાગી મને એમ કહો પહેલાં તમે. ગરીબો થઈ ગયા. મોરસ નથી હાકાર નાખે ને. જો મિત્રો આ છે ને હું જ્યારે બી ચા બનાવું ને એ મારા ચાની ખામી જ કાઢે કે એમના ચામાં છે ને હું મોરસની જગ્યાએ હાકર નાખું છું. કેવી લાગે હિરેન ચા ના ગમી તમને? ના ભાઈ તમને બસ તો આમને મિત્રો છે ને મોરસની ચા ના ભાવે હાકરની ના ભાવે તો મારે બનાવી તો બનાવી સાની. હવે મારે એમને હું જ્યારે બનાવું તો હું હાકરની જ ચા બનાવું મોરસની ચા હું ના બનાવું કદી. અને મિત્રો જો આવું આવું કરે છે શું કરવાનું. જો હિરેન જરીક તો તારીફ કરો આટલી ગરમી બનાવી લઈ તોય તમે નહીં બોલો જરીક નહીં બોલો. આવું ના ચાલે હા હિરેન જોઈ લો. અને આ કૂકીઝ નહીં ખાવાના આવું શું કરીશ આનું કૂકીઝનું બોલો. આવું ખાઈ જાઉં હું ખાઈ જાઉં પણ આ તો ડોગીના બિસ્કિટ છે. ટાઈટ ઠુસ. ડોગીના પાર્લેજી બિસ્કિટ કોના કહેવાય? છોકરો ખાય. નાના છોકરા નાના ખાય. મિત્રો પાર્લેજી બિસ્કિટ ડોગી ખાય કે ના ખાય? આજે મેં હિરેનને આપી દીધા કે આમાં હિરેનને પાર્લેજી બિસ્કિટ બહુ ભાવે છે એટલે એવું ના કહેતા કે આ કૂતરું છે. હા હિરેન હેલો હેલો. યાર ફટાફટ યાર જવાનું મોડું થાય. જય માતાજી મિત્રો ફાઇનલી અમે વિડીયો શૂટિંગ કરવા જઈએ છીએ તો આપણે તમને બહારનું લોકેશન બતાવીએ અમે. તો મિત્રો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ વિડીયો શૂટ કરવા માટે બહાર જવાના છે અને હિરેન બેસી રહ્યા છે. ચાલો હિરેન જવા નહીં કેમ વાર શું થયું? તો જોઈ લો મિત્રો સાસુમાના પૈસા ખોવાઈ ગયા છે કંઈ મૂકે એમને ખબર છે નહીં તો ખોરવા લાગો ને કેમ બેસી રહ્યા? મોડું થાય ને મારે તો હેડો ને થાય ઊભા થાવ તો એવા કેવા કંઈ મૂકી દીધા જોઈ લો. નીચે શું ખરા હિના ક્યાંથી મળ્યા? પૈસા મળ્યા સોફા તરફથી આવા નવા પામા મોકલ્યા પૈસા કઈ ગયા ઉડી નાખી જાય. લે યાર વાકેલ લુગડાઈ ઉકવાના રહી જાય તો બહેનું આપણે પાછળ જાણ અત્યારે ઉપવાસ કામ કામ કરે જો મશીન પર લુગડું નોખીને લોકો મત કરી દે કાલે લુગડું ધોવાય ને મત કરી વાય ને તા મશીનમાં પાણી હતું લુગડા એવા નહીં. હજુ ફ્રીજમાં શું ખોરાક હશું દાટ્યું અંદર મેં પાણી વાળા લઈને મનાલ પોને લે 1000 રૂપિયા આલે તો લુગડા લેતા આવે ને આપણે કહું કેટલી આલે 80 રૂપિયા ની ઇમેજ આવે ને 80 રૂપિયા લાવા લે હેડો મારા લુગડા લેવા જો એટલે લેતા આવું. આ મિત્રો જવાનું મોડું થાય છે અને આ લોકો લુગડા હુકવાઈ ગયા છે. લુગડા હુકવાઈ ગયા જો આ મોડું થાય ને યાર બરાબર મુકાઈ જાય પછી જોઈએ કાઢીએ થોડું કપડાં મુકાઈ જાય આ વાયર પડી ગયો જોઈ લો મિત્રો એ જવાનું મોડું થાય છે અને એ ગરમી બહુ લાગે. ફાઇનલી મિત્રો અમે શૂટિંગ કરવા માટે નીકળી ગયા છે. તડકો કેવો લાગે? તડકો મિત્રો ફૂલ છે અને તઈ જઈને બતાવીએ તમને.
તો કયા આપણે હિના અમે આજે આવી ગયા છે આપણે ભાઈ મનીષભાઈ ઝાલાના દુકાનમાં આવ્યા છે રામદેવ મોબાઈલ્સમાં. આ શું વાળી આ શર્ટ રહી ગયેલું ઘરે હું દવાખાને ગયો હતો પણ આ લોકોને એડવર્ટાઇઝ કર્યા હતા કોઈ શર્ટ લેતા જ શર્ટમાં વિડીયો સારા બને તો આ ભાઈ જોરદાર ગીત ગાય છે તો એક ઝલકમાં દાડો એક ગીત કઈ ના પડે છે ભાઈ મસ્ત જોરદાર બે ત્રણ ઘડી ગઈ નાખો ખબર ના ફાવે બરોબર હા કાશે કઈ ગોપાલ જય નાખો એક ખબર જે ફાવે ગુજરાતી આ તો ટ્રેન્ડિંગ વિક્રમ ઠાકોર ચાલે બહુ વિક્રમ ઠાકોર પ્રેમ ગોરી તારો કેમ કરી પ્રેમ ગોરી તારો કેમ કરી તો ફાઇનલી આજે વિક્રમ ઠાકોરનું ગાયન ગઈ નાખ્યું મનીષભાઈ તમે એક ગાયન ગઈ નાખો આપણે નહીં ગાવ કારી ગાડી ગઈ નાખો કારી ગાડી તમને 10 રૂપિયા આલો છું મને માથાની અમિતની ગોરી લઈ આલા તા જતા તું એક ગોરી તું બર પેલા હિના ગાશે એક મેળી માતાનું કઈ નાખેલું આપણે ગઈએ હે દર ફેરા મને કોણ ફરમાઈશ પૂરી કરો મારી હો મેલડીના નો મના હિરેન દીવાના આહુડા લુસી કાઢ્યા હિરેના ઓખમો સપનું હિરેનું પૂરું રે કર્યું સપનું હિરેનું પૂરું રે કર્યું મારી મેલડીએ હિરેના જીવનમાં જોયા જેવું કરી. ચલો મનીષભાઈ તમે ફરમાઈશ પૂરી કરો હેલો એક તો મિત્રો હવે આપણે મનીષ ઝાલા જોડે ગાયન કરવા મારી જોડે ફરમાઈશ પૂરી કરશે મનીષ ઝાલા ચલો જે તમને આવડે તમારા મનમાં જે પ્રત્યે હોય ભાઈબંધીના નાદમાં તમારા નાકમાં તમારા કંઠમાં જે બિરાજ જલ્દી બોલે હાલો. સરસ્વતી માતા એમનું કંઠમાં નહીં ગાવું એક કાળો કાળો યાર એક એ દિવસ તો ગાડી હતી ગાડી અંદર યાર બહાર થઈ કે લોકો ઓળખે એ જે સંતો ગાહલ હેલો નાવલીની વાટીઓ જાલી વાળી ગાહલ દોસ્તીના કસમનો સ્વાગત થઈ ગયા પાણી તો પીવડાય ના પાણી તો પીવડાય પાણીનું ગતું જ રહ્યું વ્યવહાર જ જન્મો જન્મની ભૂલ હશે નહીં. જા દો યાર યાર પીવું મળવા જો ગયા. એને જ ગાયું એને ગયું ના એને તું બીજા ચૂકી હેર યાર તમે ડાયરેક્ટ બકરો બાઈ દે અહીંયા તમારી ઈચ્છા નહીં ચાલુ ગાડી ચડી દી હેરો ચાલ એતો ગોલ્ડન હેરો ગોલ્ડન લાવી મે હા ગોલ્ડન ચાલે પણ એક વાર ગેના ખો ગોલ્ડન પેલા દવા લેતે ને હું દવા લેતે દવા પર કઈ ગોળી લાની એમ એટલે માથાની અને અમિતની 500 લે આમ ટેસ્ટ હું 5 અહીં હશે 500 જાય તો મનીષભાઈ ગીત ગાવા નહીં માગતા તો ફાઇનલી આપણે હવે શૂટિંગ આપણે વિડીયો બનાવવા જવાના ત્યાં આગળ શૂટિંગ ચાલુ કરીશું જય માતાજી મિત્રો આપણે જે આસોદરમાં ફેમસ છે સંતરામ જ્વેલર્સ તો આપણે ત્યાં આવી ગયા છે વિડીયો શૂટિંગ માટે ચલો આપણે બતાવીએ હવે હિના લોકોને શું કરો હિના તો ફાઇનલી અમે આવી ગયા છે વિડીયો બનાવવા માટે સંતરામ જ્વેલર્સમાં જે અગર વિડીયો મસ્ત બનાવીશું જો તમારે પણ ચાંદી સોનાની વસ્તુ લેવું હોય તો આવી જશે. કેમ છો બધા મજા હું સંતરામ પેલેસમાં પહોંચી ગયા આસુદર આ લોકોનો પ્રમોશન વિડીયો છે તો જોઈએ હવે એ લોકોને બહુ પબ્લિક બહુ છે હવે થોડીક વાર શૂટ કરશે તો જૂના ને જાણીતા એવા સંતરામ જ્વેલર્સમાં અને અહીંયા આવ્યા છે તમને ઘરનો શુદ્ધ એવો લીંબુનો શરબત પીવા મળે છે તો ચાલો તમને હું બતાવું છું. જોઈ લો આપણે બેન બનાવે છે અને ભાઈ છે જોઈ લો શરબત બનાવી રહ્યા છે. કેવો લાગશે શરબત? પીએ પછી ખબર પડશે કેવો લાગે ના પણ આજે નહીં થાય. તો મિત્રો દુકાનમાં બનાવે છે મસ્ત લીંબુનો શરબત. આજે અમે આવી ગયા છે સંતરામ જ્વેલર્સમાં. જોઈ લો શરબત આવી ગયો છે. બહુ ઓછો સર્વિસ લેવો એને લાગે જોઈ લો ટેસ્ટ કરો. તો ફાઇનલી મિત્રો આપણું શૂટિંગ ચાલુ થઈ ગયું છે જો જોઈ લો મેં કેટલી બધી બંગડીઓ લઈ લીધી ખંગાર. કેટલા હારી 7,000 રૂપિયાની પેર છે મિત્રો જે અત્યારે બીજી જગ્યાએ 12,000 માં મળે અને અહીંયા કરી 7,000 માં મળે મોડું દેખાતું તેમાં ટ્રેન્ડિંગમાં ચાલતી કાશ્મીરી ચોળી. કાશ્મીરની શૂટિંગ કરીએ જય માતાજી. પશ્મીરી
જય માતાજી મિત્રો, આજે આવેલા અમે આસોદર આરાધના સાડી સેન્ટરમાં. વિડીયો જે સ્ટાર્ટ જ કર્યો છે, વિડીયો બી નહીં બનાવ્યો. અને આ લોકો છે તે ખાવું ચાર ને બેના જોઈ લો. ચા તો નહીં આવી છે પણ ખાવા બેસી ગયા. ચલો બતાવો તમે જોઈ લો. આ શું મોડું છે તમે લોકોએ? ખાવાનું આ શરમ બરમ નહીં આવતી? શરમ સરકારને આપણે નહીં. જો આ બી આ છે પંકજભાઈ. જય માતાજી પંકજભાઈ. આ લોકો આયા છે ને શું માગ્યું તમારા જોડ? પહેલા ખાવાનું, પહેલા પછી- પેટનું, પછી સેટનું એવું કીધું મને. આવું ચાલે? ચાનું બાકી ચાય બાકી? આવું ના ચાલે સોમાભાઈ. ચા હા, બાકી છે, ચટણી બકાવાની ચટણી કાઢો ચટણી તા હેડો. લાલ કાળું કહીએ કરું. જોઈ લો આવું છે. તમારે બી સરસ સરસ ટ્રેન્ડિંગમાં ચાલતી સાડીઓ લેવી હોય તો આવી જજો આરાધના સાડી સેન્ટરમાં. તમને જોરદાર ને સસ્તા ભાવમાં તમને અહીંયા સાડીઓ મળી જવાની છે. લાવ ચા પી લે. દિલના લીધે જ આવ્યો તો હું. તો ચા પીશો તમે? ચા જબરજસ્ત છે. ચા પીવડે છે જબરદસ્ત. અને સાહેબે કીટા ગાડી આનો ઓફર શું લાવ્યો ઓફર? ઓફર ની અંદર જબરજસ્ત ધમાકેદાર આપણી ઓફર છે. હમણાં જ આપણી રીલ બની રહી છે. અમારા બ્રાન્ડ એમ્બેસેડર હિનાબેન અને નવઘનભાઈ આવી ચુક્યા છે, હિરેનભાઈ પણ આવી ચુક્યા. આજે રીલ જબરજસ્ત બનવા જઈ રહી છે. મોબાઈલ સેલમાં હો. તો ચલો હવે મિત્રો અમે ચા તો પી લીધી. કાપ શું કે પાલા બાલા નાખીને શૂટિંગ ચાલુ કરી અમે. તો શૂટિંગ તો અમે કરી લીધું પણ ઝઘડો થઈ ગયેલો શૂટિંગ કરતા કરતા. તો અત્યારે ગરમીમાં થોડીક ચા પાછી મંગાવી દીધી અમે. ફાઇનલી આપણે અહીંયાથી શૂટિંગ બુટિંગ કરી લીધું. હવે આપણે જઈએ છીએ કિંગફ્લોર શૂટિંગમાં જઈએ. પહેલા સાડીઓ લેવા જવાની છે, પછી કિંગફ્લોર જવાની. આટલામાં સાડીઓ લેવાની. તો જરા મયુર મોબાઈલમાંથી તો શૂટિંગ કરીને આવી ગયા છે. પણ હિનાને લેવી હતી સાડી, તો આપણે આવી ગયા છે આકલાવ માં મોહણી સાડી સિલેક્શન. માં મોહની સાડી સિલેક્શનમાં આવી ગયા છે. તો હિના સાડી લીધી. સાડીમાં જતા જ બધું ખોરવાનું ચાલુ કરી દીધું. ગમી છે, બે સાડીઓ પેન્ટ પડી છે ને એ જો. તો જોઈ લો મિત્રો, બધું રમણ ભમણ કરી નાખ્યું હિનાએ. જો તો અહીંયાથી અમારો બ્લોગ પૂરો થાય છે, કારણ કે અમે થાકી ગયા એટલે હવે ઘેર જઈને હોઈ જઈશું. તો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. જય માતાજી.